કઈ આવે બપોરે 1:30 વાગે અત્યારે અમારી સલામતી માટે અમારા સમાજના લોકો, આગેવાનો, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, મામલતદાર ડિપાર્ટમેન્ટ એ બધા અમને સહયોગ આપી રહ્યા છે અને ત્યાંથી બોટો બીજા સ્થળ ઉપર સલામત સ્થળે ખસેડવાની કામગીરી અત્યારે ચાલુ છે. દરિયાનું રુદ્ર સ્વરૂપ તો એવી વસ્તુ છે કે ઉપર જે હવામાનનું સાયક્લોનની જે અસરો હોય એ ઉપર જે પવનના જે સાયક્લોનની જે સ્પીડો વધે એ સ્પીડના કારણે દરિયાના મોજા ઊંચા ઉછળે છે અને ઊંચા ઉછળવાથી કિનારા ઉપર જોખમ રહે છે અને કિનારાનો જે નવું જે પાર્કિંગ કરેલું હોય છે એનું વોશિંગ થઈ જાય છે. ગઈકાલથી સૌરાષ્ટ્રની અંદર જે અરબી સમુદ્રની અંદર વાવાઝોડાનું દબાણ ઊભું થતાં રાત્રિની અંદર અમારે નાની બોટોને અને ઝૂંપડા વિસ્તારને બહુ મોટા પાયે નુકસાન થયેલું છે અને અમારે જે કિનારામાં અમારે મોન્સૂનની અંદર જે ઉપર અમે બોટો ચરાવીએ 3 મહિના માટે એવી 150 બોટ અમારે કિનારા પર હોય એ અત્યંત પરિસ્થિતિ એની ખરાબ હોય. એને જો અમે તાત્કાલિક નહીં બચાવીએ તો મોટા પાયે જાનમાલનું નુકસાન થાય એમ છે. લગભગ 150 બોટ એટલે 60-70 કરોડ રૂપિયાની પ્રોપર્ટી કહેવાય, જેને અમારા સમાજની વ્યવસ્થાથી અત્યારે ખસેડવાની અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ. કાલે જે સાયક્લોનની પરિસ્થિતિના મેસેજ મળ્યા હતા મત્સ્યોદ્યોગ ખાતા મારફત માછીમાર સમાજ, માછીમાર આગેવાનો, માંગરોળ બારા, સીલ બારા બધાને તાત્કાલિક જાણ કરેલ ને અત્યારે બંધ સિઝન હોવાથી માંગરોળની તમામ બોટો કિનારા ઉપર ચડેલી હતી. જે બોટો કિનારા ઉપર ચડેલી છે એમાં જે કિનારાથી નજીકની બોટો છે 150 બોટો એમને સાવચેતી રૂપે હટાવવાની હાલ કાર્યવાહી ચાલુ છે ને 3 મીટર જેટલા મોજા ઉછળે છે અને સાવચેતી રૂપે આ લોકોને બધાને ખસેડવામાં આવે છે. અત્યારે કાર્યવાહી 8 વાગ્યાનું ચાલુ કરી છે. એમાંથી અત્યારે 10 બોટો ખસેડી લે, 25 પહેલાં હટાવવાની છે. એમાંથી અને 10 ખસેડવામાં આવી છે. લઈને આવ્યા છે, ગાડી લઈ લો તો વધારે સારું. કાંઈ ઘટે નહીં, તમ તારે ઘટે તો મને કહેજો.